નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 માહિતીઓનું નિયમન, જેનો સ્વાધ્યાય 3.3 ની આપણે ચર્ચા કરવાના છીએ। સ્વાધ્યાય 3.3 માં આપણે આજે જોવાના પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5 તો ચલો જોઈએ પ્રશ્ન નંબર 5 આપણને શું કહેવા માંગે છે। જેમાં આપેલું છે એક વસાહતનો સર્વે કરતા નીચે પ્રમાણેની માહિતી આપણને મળી। મનગમતી રમત, અલગ અલગ રમત, ક્રિકેટ, બાસ્કેટબોલ, સ્વિમિંગ, હોકી અને એથ્લેટિક્સ, જેમાં જોનાર અને ભાગ લેનારા બંનેની સંખ્યા આપેલી છે। હવે ક્રિકેટ છે, ક્રિકેટ એમાં જોનાર વ્યક્તિઓ કેટલા છે? 1240, જેને ભાગ કેટલા લીધો? 620 છે। તો આવી અલગ અલગ 5 રમતમાં જોનાર વ્યક્તિ અને ભાગ લેનાર વ્યક્તિનો આપણને માહિતી એટલે કે સંખ્યા આપેલી છે। તો જેના આધારે આપણને શું કીધું છે? યોગ્ય પ્રમાણમાં લઈ દ્વિલંબ આલેખ દોરો। હવે દ્વિલંબ આલેખ તો શું કરવાનું? સૌપ્રથમ એક્સ અક્ષ અને વાય અક્ષ લેવાની। ચાલો લઈ લઈએ એક્સ અક્ષ અને વાય અક્ષ। આ કઈ અક્ષ થઈ આપણી? એ વાય, અને આ કઈ થઈ? એક્સ અક્ષ। ચલો એક્સ અક્ષ અને વાય અક્ષ લખી લીધું। ત્યારબાદ આગળ જઈએ। હવે એક્સ અક્ષ ઉપર શું લઈશું? જે શરૂઆતમાં કોષ્ટકમાં આપેલું રમત, તો એક્સ અક્ષ ઉપર આપણે દર્શાવીશું રમત। હવે દ્વિલંબ આલેખ છે એટલે એક ખાનું પહેલા હું મૂકી દઈશ, ત્યારબાદ બીજું અને ત્રીજા ખાનામાં શું લઈશ? હું ક્રિકેટ લઈશ। ત્યારબાદ ફરી એક ખાનું મૂકી દઈશ, ત્યારબાદ ફરીના બે ખાનામાં હું શું દર્શાવીશ? બાસ્કેટબોલ। ફરી એક ખાનું મૂકી દઈશ, ફરીના બે ખાનામાં શું દર્શાવીશું? સ્વિમિંગ। ફરીથી એક ખાનું મૂકું, ફરીથી બે ખાનામાં શું દર્શાવીશ? હોકી। ફરી એક ખાનું મૂકીશ, ફરી બે ખાનામાં શું દર્શાવીશ? એથ્લેટિક્સ। આ વાત થઈ ગઈ એક્સ અક્ષની। ચલો વાય અક્ષની વાત કરી લઈએ। વાય અક્ષમાં શું આવે છે? સંખ્યા કોની? જે માહિતી એટલે કે આપણે રમત છે એ જોનાર અને ભાગ લેનારની। તો સૌથી વધારે કોણ છે? 1240, સૌથી મોટી સંખ્યા। તો આપણે 1240 સુધી લેવાનું છે, તો આપણે શું લઈશું? 50-50 નું લઈએ તો આપણે આલેખની બહાર જતું રહે, તો આપણે લઈએ 100-100 નું। 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 11, 12। પાંચ, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13। 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200 ને છેલ્લે ઉપર કેટલા આવશે? અહીંયા 1300। હવે 1240 છે એટલા માટે મારે 1300 સુધી જ લેવું પડ્યું। જો 1200 ની અંદર હોત તો હું 1200 સુધી જ લેત। ચાલો હવે શું કીધું આપણને? દ્વિલંબ આલેખ દોરો। દ્વિલંબ આલેખ તો ક્રિકેટમાં જો જોનાર વ્યક્તિ, તો પેલું ખાનું મારું શું દર્શાવશે? જોનાર વ્યક્તિની સંખ્યા। જોનાર વ્યક્તિઓ કેટલા છે? 1240। હવે 1240 છે તો અહીંયા ક્યાંક આવશે, તો ચાલો તેનો લંબ આલેખ દોરીએ। આ થઈ ગયો ક્રિકેટ જોનાર 1240 નો લંબ આલેખ। હવે જો ભાગ કેટલા લે છે? 620 લોકો। 620 ક્યાં આવશે? અહીંયા ક્યાંક આવશે, 600 અને 700 ની વચ્ચે। તો ચાલો આપણે ભાગ લેનાર વ્યક્તિ જોઈએ। આ થઈ ગયું ક્રિકેટમાં ભાગ લેનાર વ્યક્તિઓનો આલેખ।
હવે ત્યારબાદ વાત કરીએ એક ખાનું મૂકીને બાસ્કેટબોલ જોનાર વ્યક્તિ 470. 470 ક્યાં આવશે? 400 ને 500 ની વચ્ચે. આ થઈ ગયો 470 નો લંબ આલેખ. હવે વાત કરીએ ભાગ લેનાર 320. 320 ક્યાં આવશે? 300 ની સહેજ ઉપર 320. તો અહીંયા આવશે 320. આ થઈ ગયું બાસ્કેટબોલ ભાગ લેનાર સંખ્યા. હવે વાત કરીએ એક ખાનું મૂકીને સ્વિમિંગ પહેલું ખાનું શું આવશે? જોનાર વ્યક્તિ. જોનાર કેટલા? 510. અહીંયા ક્યાંક આવશે. તો ચાલો દોરીએ આલેખ. આ થઈ ગઈ સ્વિમિંગ માં જોનાર 510. ભાગ લેનાર કેટલા છે? 320. તો 320 તો બાસ્કેટબોલમાં 320 એટલે બંને કેવા થશે? સરખા. ત્યારબાદ હોકી. હોકી જો કેટલા વ્યક્તિઓ જોવે છે? 430. તો અહીંયા ક્યાંક આવશે 400 ને 500 ની વચ્ચે 430. હવે કેટલા લોકો ભાગ લેશે? 250. તો ભાગ લેનારની સંખ્યા કેટલી થઈ ગઈ? 250. એટલે 200 ને 300 ની વચ્ચે. આ થઈ ગઈ હોકીમાં ભાગ લેનારની સંખ્યા 250. હવે વાત કરીએ એથ્લેટિક્સ. ભાગ લેનાર કેટલા છે? 250. તો 250 આ પણ 250 એટલે બંને કેવા થશે? સરખા થશે. ત્યારબાદ ભાગ લેનાર કેટલા છે? 105. તો 105 ક્યાં આવે? 100 ની સહેજ ઉપર. તો અહીંયા શેક આવશે. તો આ વાત થઈ ગઈ એથ્લેટિક્સ રમતમાં ભાગ લેનારની સંખ્યા. તો આપણને માહિતી ઉપરથી આપણે શું કરી દીધું? દ્વિલંબ આલેખ દોર્યો. આલેખને કેવો કહેવાય? દ્વિલંબ આલેખ કહેવાય. હવે આ આલેખની ઉપરથી આપણે ચર્ચા કરવાની કોની? નીચે આપેલા પ્રશ્નોની. તો જો પ્રશ્ન શું કહે છે? યોગ્ય પ્રમાણ માપ લઈ યોગ્ય પ્રમાણ માપ લઈ દ્વિલંબ આલેખ દોરો. આલેખ તો આપણે દોરી દીધો. હવે આલેખ લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરશો? હવે આ આલેખ ઉપરથી આપણને શું ખબર પડે છે? જો આ ગ્રીન કલરની જે લાઈનથી ગ્રાફ દોર્યો છે અને બ્લુ કલરથી, આ બંનેમાં શું તમને તફાવત જોવા મળે છે? કે આ ગ્રીન કલર વાળો આલેખ બધામાં જુઓ કેવો છે? બ્લુથી મોટો. તેનો અર્થ શું થાય? કે જોનાર વ્યક્તિની સંખ્યા ભાગ લેનાર વ્યક્તિથી કેવી છે? વધારે. જોનાર વ્યક્તિની સંખ્યા ભાગ લેનાર વ્યક્તિથી કેવી છે? વધારે. જોનારની સંખ્યા ભાગ લેનારથી વધારે છે. ત્યારબાદ કઈ રમત સૌથી વધુ પ્રિય છે? હવે આમાંથી કઈ એવી રમત છે સૌથી વધુ, એટલે કે સૌથી મોટો ગ્રાફ હોય એવો કોણ છે? ક્રિકેટ. તો રમતમાં શું નામ આવશે? ક્રિકેટ. ક્રિકેટ એ સૌથી વધુ પ્રિય રમત છે. કેટલા લોકો જુઓ? 1240. તો એમાં જોવે છે અને 620 લોકો તેનો ભાગ લે છે. ત્યારબાદ ત્રીજો, રમત જોવી અને ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે? તો આપણને આ લંબ આલેખ ઉપરથી પહેલા સવાલમાં આપેલું છે. આ લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરશો? શું અનુમાન કર્યું? કે જોનારની સંખ્યા વધારે છે. તો એનો એ સવાલ ફરીવાર, રમત જોવી અને ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ કરે છે? તો જવાબ શું આવશે? રમતને જોવી. રમત જોવી એ સૌથી વધુ પસંદ કરે છે. તો આ થઈ ગયું દ્વિલંબ આલેખ, જેના ઉપરથી આપેલા પ્રશ્નનો જવાબ. હવે આગળના પ્રશ્ન ઉપર જઈએ. પ્રશ્ન નંબર 6.
શું કહે છે? આ પ્રકરણની શરૂઆતમાં કોષ્ટક 3.1 એટલે કે આ કોષ્ટક 3.1 છે, જુદા જુદા શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનની માહિતી આપેલી છે. આ માહિતીનો ઉપયોગ કરી દ્વિલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. સૌપ્રથમ શું કરવાનું છે? આ માહિતીનો ઉપયોગ કરી દ્વિલંબ આલેખ દોરવાનો છે. તો આલેખ દોરીને ત્યારબાદ શું કરવાનું? આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો જોઈએ કઈ રીતે જવાબ મળશે આપણને. ચલો સૌપ્રથમ આપણે આલેખ દોરી લઈએ કોષ્ટક ઉપરથી. આલેખ માટે જરૂરી એક્સ અક્ષ અને વાય અક્ષ. આ થઈ ગઈ આપણી વાય અક્ષ અને જ્યારે આ થઈ ગઈ આપણી એક્સ અક્ષ. નામ આપી દો એક્સ વાય. હવે એક્સ અક્ષ ઉપર શું દર્શાવશો? શહેરનું નામ અમદાવાદ, અમૃતસર, બેંગ્લોર, ચેન્નઈ, દિલ્હી, જયપુર, જમ્મુ, મુંબઈ. ચલો એક ખાનું મૂકીને પછીના બે ખાનામાં શું લખીશ? અહીંયા અમદાવાદ. ફરીથી એક ખાનું મૂકીશ, શું લખીશ? અમૃતસર. ફરીથી એક ખાનું મૂકીને ત્યારબાદ બેંગ્લોર. ફરીથી એક ખાનું મૂકીને ત્યારબાદ શું લખીશ હું? ચેન્નઈ. ત્યારબાદ ફરીથી એક ખાનું મૂકીને શું લખીશ? દિલ્હી. ફરીથી શું લખીશ અહીંયા હું? જયપુર. ત્યારબાદ ફરીથી આગળ શું લખીશ અહીંયા? જયપુર પછી આપેલું છે જમ્મુ. ત્યારબાદ લખી જમ્મુ કાશ્મીર. ફરીથી એક ખાનું મૂકીને છેલ્લે શું લખીશ? મુંબઈ. આ થઈ ગયું એક્સ અક્ષની વાત. હવે વાય અક્ષમાં જુઓ શું લખવાનું આપણે? મહત્તમ પહેલાં તો સંખ્યા જોવાની. મહત્તમ કેટલા આપેલા છે? 41. હવે મહત્તમ 41 છે તો 5 થી શરૂઆત કરીશ. 5, 10, 15, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45. 5, 10, 15, 20, 25, 30, 35, 40 અને 45. હવે શું કરીશ? અમદાવાદમાં જો પહેલાં તો પહેલું મારું ખાનું શું દર્શાવશે? મહત્તમ તાપમાન. પછીનું ખાનું શું દર્શાવશે? લઘુત્તમ તાપમાન. તો મહત્તમ તાપમાનવાળું દર્શાવી દઈએ આપણે પહેલાં. મહત્તમ કેટલું છે અમદાવાદમાં? 38. તો 38 સુધી આપણે ગ્રાફ દોરી દઈએ. અહીંયા 38 આવે છે, 38નો ગ્રાફ દોરી દઈએ. હવે ત્યારબાદ લઘુત્તમ કેટલું છે? 29. તો 29 અહીંયા ક્યાંક આવે છે. ચાલો 29નો આપણે ગ્રાફ દોરી દઈએ. હવે ત્યારબાદ કોણ છે? અમૃતસર. અમૃતસરનું મહત્તમ તાપમાન 37. તો 37નો ગ્રાફ દોરીએ. 37 અહીંયા આવે. હવે લઘુત્તમ તાપમાન કેટલું? 26. તો 25ની એક અંક ઉપર 26. આ થઈ ગયું અમૃતસરની વાત. હવે વાત કરીએ બેંગ્લોર. મહત્તમ તાપમાન 28. 28 એટલે 25 અને 30ની વચ્ચે 28.
આ વાત થઈ ગઈ બેંગ્લોરનું મહત્તમ તાપમાન. હવે બેંગ્લોરનું લઘુત્તમ તાપમાન કેટલું આપેલું 21. તો શું કરીશ 20નો એક અંક ઉપર એટલે શું આવશે ત્યાં 21. 20નો એક અંક ઉપર એટલે કે આ 21નો આપણે લંબાલેખ દોરી દીધો. હવે વાત કરવાની કોની? ચેન્નઈ. ચેન્નઈનું મહત્તમ તાપમાન જોવો કેટલું આપેલું 36. તો 36નો આપણે લંબાલેખ દોરીએ. 36 ક્યાં આવશે? 35ની એક અંક ઉપર એટલે કે અહીંયા શું આવશે આપણે 36. આ 36નો આપણે લંબાલેખ દોરી દીધો. હવે વાત કરીએ ચેન્નઈનું લઘુત્તમ તાપમાન કેટલું 27. 27 ક્યાં આવશે? 25 ને 30ની વચ્ચે. તો 25 થી 2 અંક તમે ઉપર જાઓ. તમારા ગ્રાફ પેપર હોય એમાં તમારે બે ખાના વચ્ચે કેટલી લાઈનો આપેલી હોય? 5 લાઈન. 2 લાઈન ઉપર જાઓ એટલે કેટલા આવે? 27. તો 25 થી 2 લાઈન ઉપર જઈશ તો અહીંયા આવશે મારે 27. તો આ મેં દર્શાવી દીધું ચેન્નઈનું 27 એટલે કે લઘુત્તમ તાપમાન દર્શાવતો આલેખ. હવે આપણે વાત કરીએ દિલ્હીનું મહત્તમ તાપમાન કેટલું છે? 38 ડિગ્રી. હવે 38 ક્યાં આવશે? 35 ને 40ની વચ્ચે. તો આ વાત થઈ ગઈ મારી દિલ્હીનો 38નો લંબ આલેખ. હવે લઘુત્તમ તાપમાન કેટલું છે? 28. તો 28 ફરીથી ક્યાં આવશે? જુઓ ચેન્નઈમાં 27, દિલ્હીમાં 28. તો અહીંયા 27 એટલે કે 25 થી 2 અંક ઉપર. તો 27, 28માં શું કરવાનું? 3 અંક. 25 થી 3 અંક ઉપર એટલે શું આવશે તમારું? 28. તો આ થઈ ગયું દિલ્હીનું લઘુત્તમ તાપમાન. હવે વાત કરીએ જયપુરની. જયપુરનું મહત્તમ તાપમાન કેટલું? 39. હવે 39 એટલે કે 40માંથી એક અંક નીચે આવો એટલે કેટલા આવશે અહીંયા તમારે? 39. આ થઈ ગયું જયપુરની વાત, મહત્તમ તાપમાન. હવે જયપુરનું લઘુત્તમ તાપમાન કેટલું છે? 29. હવે જયપુરનું લઘુત્તમ તાપમાન 29. તો જો જયપુરમાં 29 ક્યાં આવશે? 30 માઇનસ 1 એટલે કેટલા થશે અહીંયા? 29. એટલે 30 થી 1 અંક તમારે નીચે આવવાનું એટલે ત્યાં તમારું શું આવશે? 29. તો આ થઈ ગઈ જયપુરની વાત. હવે વાત કરવાની જમ્મુ કાશ્મીર, જેનું મહત્તમ તાપમાન કેટલું થાય છે? 41 ડિગ્રી. કેટલું છે? મહત્તમ 41 ડિગ્રી. તો ચાલો 41 ક્યાં આવશે? 40 ઉપર 1 એટલે કે 41. આ વાત થઈ ગઈ જમ્મુ કાશ્મીરની મહત્તમ તાપમાન. હવે લઘુત્તમ તાપમાન કેટલું છે? 26. તો 26 ક્યાં આવશે? 25 થી 1 અંક તમે ઉપર જાઓ તો ત્યાં કેટલા આવશે? 26. તો 25 ની ઉપર 1 એટલે કે 26 અહીંયા આવશે. તો આ થઈ ગઈ તમારી જમ્મુ કાશ્મીરના લઘુત્તમ તાપમાનના લંબ આલેખની વાત. હવે વાત કરીએ આપણે મુંબઈનું મહત્તમ તાપમાન કેટલું છે? 32 ડિગ્રી. તો 32 એટલે કે 30 ની ઉપર 2 લીટા. તો અહીંયા આવશે તમારા 32. તો આ થઈ ગઈ તમારા મુંબઈનું કેવું તાપમાન? મહત્તમ તાપમાનની વાત. હવે વાત કરીએ મુંબઈનું ન્યૂનતમ તાપમાન. કેટલું છે મુંબઈનું ન્યૂનતમ તાપમાન? 27 ડિગ્રી. તો 27 ક્યાં આવશે? 25 પ્લસ 2. હવે 25 પ્લસ 2 કરો એટલે ક્યાં આવશે આલેખ તમારો? અહીંયા. તો આ વાત થઈ ગઈ તમારા મુંબઈની લઘુત્તમ તાપમાનની. તો આપણે શું કર્યું? અહીંયા દ્વિલંબ આલેખ દોરી દીધો જે પ્રમાણે આપણને આપ્યું હતું એ મુજબ. રકમમાં દ્વિલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે આપણને નીચે પ્રશ્નો આપેલા છે, આ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? હવે તફાવત જોવો હોય તો શું કરવાનું? બંનેની બાદબાકી કરવી પડે. તો ચાલો 38 અને 29 કેટલી થાય? 29, 38, 9. ત્યારબાદ 26 અને 37 લઘુત્તમ અને ન્યૂનતમ બંનેનો તો શું લેવું પડે આપણે? તફાવત. તો 4 ને 7 કેટલા થાય? 13. કેટલા થશે અહીંયા? 11. હવે 21, 28 કેટલો તફાવત થયો? 7. 36, 27 તફાવત કેટલો થયો? 9. ત્યારબાદ 38, 28 તફાવત કેટલો થયો? 10. 39, 29 તફાવત કેટલો થયો? 10. હવે 41, 26 તફાવત કેટલો થાય? 26, 36, 46 તફાવત થશે તમારો 15.
ત્યારબાદ હવે 32 27 કેટલો થાય? તફાવત તમારો 5. હવે આ શું કીધું આપણને પહેલા સવાલમાં? આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? તો સૌથી વધુ તફાવત જો ક્યાં છે? જમ્મુમાં. કેટલો છે? 15નો. તો અહીંયા જવાબ તમારો શું આવશે? જમ્મુ. તફાવત એટલે શું કરવાનું? લઘુત્તમ અને મહત્તમ બંનેની શું કરવાની? બાદબાકી. એટલે કે મહત્તમમાંથી ન્યૂનતમ તમારે બાદ કરવાનું. શું મળી જાય? તફાવત. હવે આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 2ની. કયું શહેર સૌથી વધુ ગરમ અને સૌથી વધુ ઠંડુ? સૌથી વધુ ગરમ એટલે કે મહત્તમ તાપમાન કયા શહેરનું છે? તો જો અહીંયા શું આપેલું છે? જમ્મુમાં. સૌથી વધુ ગરમ અને સૌથી વધુ ઠંડુ. હવે ઠંડુ એટલે કે તાપમાન કેવું હોય? તે સૌથી ઓછું હોય. તો જો લઘુત્તમ તાપમાનમાં સૌથી ઓછું તાપમાન ક્યાં રહે છે? તો 21 ડિગ્રી. 21માં શું નામ આપેલું છે? બેંગ્લોર. તો સૌથી વધુ ગરમ શહેર, સૌથી વધુ ગરમ કયું શહેર છે? જમ્મુ. અને સૌથી વધુ ઠંડુ, સૌથી વધુ ઠંડુ કયું શહેર છે? બેંગલુરુ. હવે આગળ પ્રશ્ન નંબર 3. એવા 2 શહેરોના નામ આપો જેમાં એકનું મહત્તમ તાપમાન એ બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય. હવે લઘુત્તમ તાપમાન જોવો, લઘુત્તમ તાપમાન કેવું છે? અહીંયા 21 થી લઈને 29 સુધી. આપણા સવાલમાં શું કીધું? એવા 2 શહેરોના નામ જેમાં એકનું મહત્તમ તાપમાન એ બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય. હવે અહીંયા લઘુત્તમમાં સૌથી વધારે ક્યાં છે? 29. હવે તો એવું મહત્તમ શહેર ગોતવાનું જેનું તાપમાન આ 29 કરતાં કેવું હોય? ઓછું. તો જો 29 કરતાં ઓછું હોય એવું કોણ છે અહીંયા? 28. તો કયું શહેર આવશે? બેંગ્લોર. સવાલને બરાબર વાંચવાનો. શું કીધું? લઘુત્તમમાં મહત્તમ એટલે કે લઘુત્તમ તાપમાન છે એનાથી સૌથી વધારે કોણ છે? અહીંયા લઘુત્તમમાં સૌથી વધારે 29 અને 29. તો મહત્તમમાં 29 કરતાં ઓછું કોણ છે? માત્ર એક જ શહેર. કોણ છે? બેંગલુરુ. તો જવાબ મારો શું આવશે? બેંગલુરુ. 2 શહેરો કીધા. હવે બીજું શહેર જોવો, 29 કરતાં છે? નથી. તો આપણે જવાબમાં શું આવશે? 2 શહેરના નામ નહીં આવે, માત્ર કયું આવશે? એક જ શહેર. જો બીજું કોઈ શહેર આપેલું હોત તો શું કરે? અહીંયા બેંગલુરુની સાથે બીજું શહેરનું નામ હું લખી લઈશ. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.